નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માલપુરના ભેમપુર એમડી પટેલ શૈક્ષણિક સંકુલમાં નર્સિંગનો લાઇટ લેમ્પ સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કોઈપણ શૈક્ષણિક સંસ્થા અથવા આરોગ્યલક્ષી શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થી ડિગ્રી પ્રાપ્ત કરવા સંસ્થામાં દાખલ થાય અને અભ્યાસ પૂર્ણ કરીને ફરજ અદા કરે એ પહેલા એ સંસ્થામાં પોતાની ડિગ્રી અનુસાર નિષ્ઠાથી ફરજ બજાવશે એ બાબતના શપથ લેતા હોય છે. ત્યારે આજે માલપુરની ભીમપુર ખાતે આવેલ એમડી પટેલ શૈક્ષણિક સંકુલમાં નર્સિંગના પ્રથમ અને દ્વિતીય વર્ષથી વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા. વિશ્વમાં ડોક્ટરની પદવી સિવાય દર્દીઓની આરોગ્યલક્ષી સારવાર કરી શકે એ માટે નર્સિંગ કોર્સની શરૂઆત ઇટાલીના ફ્લોરેસ્ટા નાઇટિંગેલ લેડીએ કરાવેલ ત્યારથી સમગ્ર વિશ્વમાં નર્સિંગનો કોર્સ શરૂ થયો અને હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે ડોક્ટર સાથે નર્સ તરીકે ફરજ બજાવે છે. માલપુરના ભીમપુરની એમડી પટેલ શૈક્ષણિક સંકુલમાં ચાલતા નર્સિંગ કોર્સ જીએનએમ અને એમએનએમ ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો નાઇટ લેમ્પ ઓથ એટલે કે શપથવિધિ સમારોહ સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અરવલ્લી નર્સિંગ જીએનએમ એએનએમ કોલેજમાં ઓથ સેરેમનીમાં આજે આવવાનું થયું. અહીંયા ઓથ સેરેમનીના ખૂબ સારો એવો કાર્યક્રમ રાખેલો છે. એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે. અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા અને મહેશભાઈ, અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવે એવી મારી શુભકામનાઓ છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.